સો ફાઇનલી ગાઈઝ G2B ફેશન ફેક્ટરીની બીજી બ્રાન્ચ બોપલનું ઓપનિંગ અમે લોકોએ રાખ્યું છે તારીખ. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ કસા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 11 અને સખતનો પવન છે. સવારે હું આવ્યો તો 5 વાગે, 5 વાગ્યાની આજુબાજુમાં હું ઘરે પાછો આવ્યો હતો. હિસાબ કાલે ઊંઘમાં હું આવ્યો છું એમ કોને તોય ચાલે. મને જ નથી ખબર કે હું વૈષ્ણવ દેવીથી લઈને અહીંયા દાસ્તાન સર્કલ સુધી કઈ રીતે પહોંચ્યો છું. એટલી ઊંઘ આવતી હતી ને તો હું જે આવે ને મગજમાં એ જ બોલ્યા કરતો હતો કે હું બોલું છું એ પોતાને મને ખબર નહોતી. એટલે કાલે બિપિન મને કહે કે ભાઈ પી ગયો હોય ને એમ કોઈ બોલતો હોય ને એવી રીતે તું બોલું છું. એ કાલે મારા જોડે એવો હાદસો એકચ્યુઅલીમાં થઈ ગયો હતો. આ તો ઘોડા વેચીને સૂઈ ગયો હતો પાછળ, બરાબર છે. તું સૂઈ જ ગયો તો ખોટી વાત જવાનો ને 4 वागे माना तो શું કરે રાચો ને जा रही है किशन की छाप, माखन है इसमें, भाखरी रोटली चाय पानी का बोतल ग्लास હારું મોડું ઉઠે ને પાછું ક્યાં નીકળ ને તું અહીં બે અમારે કામ છે તારું બાજુ બે અમારી છે નથી તારા લીધે મારા ગાયજીસ મને ગાળો દે છે. તું અહીં બે પેલા ગાયજીસ જોવા કે છે નથી બેવું, બરાબર છે. હવે હું કેવું તમારે આવું નથી પટેલ ને હું નથી અહીં બે હજુ તો અહીં બે એટલે હું અહીં આવું તું અહીં ના માર તડકામ નત બેહું ના તું બે. તારા લીધે મેં મારા ગાયજીસ ને કાલે એક વાત કહેવાની હતી એ ના કીધી અને તું ટણી કરું છું હે ટણી કરું છું દેખાય કોણ કરે ટણી કરું છું તું. જો મારા ગાયજીસ ને કાલે એમ હતું મેં કીધું હું ને ઉન્નતિ બે ભેગા થઈને તમને ડેટ રિવીલ કરીશું. પણ હું આવ્યો હતા ને તો ગોદડા વેચીને ઉન્નતિ પટેલ સુઈ ગયા હતા બિચારા, એટલે મેં કાલે કીધું નહીં. હવે મેં એમ કીધું કે હું સવારમાં પહેલું જ સ્ટાર્ટિંગ જ માં ડેટ કહી દઈશ ઉન્નતિ પટેલ ને બાજુમાં બેસાડીને. ઉન્નતિ પટેલ ટણી કરે છે તો અહીંયા જ બેહા તું તારે મારી ચેર કેમ બદલાવી? તાર નથી તારી ચેર આમ અરે હતી. હું તો બેઠો તો ક્યાર નો આવી ગયો આ ને. તો પાછું મરી જવા. અમે આ ત્યારે તું ઊભો જ થયો તો, અંદર આવ્યો ત્યારે ઊભો જ થયો તો, બેઠો નતો. લડે છે આ મને રોજ આમ. તો જતો જા ક્યાં જતો રહો? ગામડે જવું જ છે જબ તારે. જવાનો તો માણસ તું બંધ થઈ જા ને કિસકારા કર્યા વગરની હુઈ ગયેલી ને ત્યાં જઈને તો. નથી નિંદર આવે તો શું જાગવાનું કે કામ અરે કેવી વસ્તુ છે? આખો દી નવરી ના થોતા લે આમાં ના. ઓહો હારું હેડ આ બાજુ રેડ ચાય કી ચુસ્કી લે હાથ. પણ એ બાજુ નથી આવું, મારે તડકો છે. ઊભી થા. આરામ હા ઊભી થા. મારા ગાય જીતને દિવસ વેટ કરાવીને એમના માટે તું ઊભી ના થાય નહીં એ ખોટું પડે. नहीं क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? જોયું ને ગાય अरे જી किशन तड़को लागे છે, તું એમાંય પાછો 3 કલાક કરીશ એટલું બોલતા है. મોય મૂળ તું કાળી ગાઈઝ હું કહી દઉં છું. ના શું કહી દઉં તો પછી છાનવાની બોલ ને. જોયો ને આ તમારો જ છે અવાજ. તો ફાઇનલી ગાઈઝ ડેટ રિવીલ કરવા અમે જઈ રહ્યા છે. ટાઈમ તું કહેજે, સમય હું કહીશ. સમય હું કે તું અરે કે ટાઈમ હું તારીખ હું સમય કહીશ, વાર તું કહેજે. વાર મને નથી ખબર. વિચાર લે. એ વાર બોલો તો. એ બોલો હારું ભાઈ હું બોલ લે હેડ ને તું સમજી રાખ. તમે બે બેહો હું કહી દઉં બધું. હા ઈ મોટી લે હેડ ને. સો ફાઇનલી ગાઈઝ G2B ફેશન ફેક્ટરીની બીજી બ્રાન્ચ બોપલનું ઓપનિંગ અમે લોકોએ રાખ્યું છે તારીખ 21 જાન્યુઆરી 2025 મંગળવારે સાંજે 6 વાગે. Time 6 વાગે 6. સો આવા ગાંડા લોકોને જો તમારે મળવું હોય તો તમે ત્યાં આવી શકો છો. અને મીટ એન્ડ ગ્રીટ કર્યું છે ઓલમોસ્ટ ઉન્નતિ. ગઈકાલે મેં લિસ્ટ બનાવ્યું હતું, કદાચ 65 ઇન્ફ્લુએન્સર બધા થઈને આવવાના છે. અને એમાં બી તમારા ફેવરિટ યુટ્યુબર્સ છે. જેમ કે અમે લોકો અમારા યુટ્યુબ ના એલ્ગોરિધમમાં જોઈ શકીએ કે તમે લોકો પણ અમારા જે સબસ્ક્રાઇબર્સ છે કોના કોના વ્લોગ્સ જોવે છે. તો તમે લોકો જેના પણ વ્લોગ્સ જોવો છે બધા આવવાના છે. સો તમારે આવવાનું, આપણે પડાવી દેવાની છે બૂમ. અને હવે અમારે પડાવવાની છે બૂમ ભાખરી ખાવામાં. કેવી એન્ટ્રી કરવાની બીજી ને આપણે તમારે બેને હેલિકોપ્ટરમાં. कोई तरीका है भीख मांगने का? સો ફાઇનલી ગાઈઝ હું ને આ દેખી રહ્યા છો તમે જે માણસ જેને 1 કલાકનું મારું મોડું કર્યું છે, અમે બંને અત્યારે આયા છીએ ક્યાં તો ક્યાં ગયું આયરું બોર્ડ? હા ગામડે. આ ફોન વાળા તો જપતા નહીં, જપનો પૈસો ફોન વાળાને છે નહીં ને. હું અત્યારે આવ્યો છું મૂર્તિ લઈને અને ઇન્વિટેશન કાર્ડ લઈને અમારા ગામના મંદિરે મૂકવા માટે. કેમ કે જ્યાં સુધી ત્યાં ના મૂકું ત્યાં સુધી તો કોઈને આગળ આપણે કાર્ડ્સ મોકલી શકીએ નહીં, બરાબર છે ને. એમને કાર્ડ ભગવાનને તો ખબર જ હોય કે ભાઈ આપણું ક્યારે ઓપનિંગ છે. એમણે નક્કી કર્યું હોય એ દિવસે જ થાય, બાકી તો થાય નહીં આપણાથી, બરાબર છે.
પણ એમના પહેલાંય મેં તમને કીધું છે કે ભાઈ આ તારીખે ઓપનિંગ છે, એટલે હવે તમને મેં ભગવાનથી ઉપર રાખ્યા, એટલે તમારે તો આવું જ રહ્યું મારા ઓપનિંગમાં, એના સિવાય તો ચાલે નહીં, બરાબર છે. અને એક આ કદાચ પહેલો છેલ્લો મોકો કહી શકો, જતા દિવસે જ્યારે કરીશું ત્યારે ફરી આવશે, પણ આ એક ગ્રાન્ડ ઓપનિંગ છે, એટલે આનો લાવો ચૂકતા નહીં, કેમ કે આ એક જ એવી જગ્યા હશે કે જ્યાં તમને બધા એક સાથે મળી જશે અને એક સાથે બધાને મળવાનો મોકો મળી જશે, બરાબર છે. તો બધાને ચીયર્સ કરવા અને મને સપોર્ટ કરવા માટે તમારે ઓપનિંગમાં આવવું ખૂબ જરૂરી છે. સો અત્યારે પહોંચી ગયા છીએ અમે અમારા ગામથી એકદમ નજીક 10 કિલોમીટર દૂર વીરપુર, અને હવે ફટાફટ પહોંચી અને જે પણ મૂકવાનું છે અને આપણે જે મંદિરમાં મૂકવાની મૂર્તિ છે એની નોર્મલ નાની વિધિ કરીને લઈને પાછું 5:30 પહેલાં અમદાવાદ પહોંચવાનું છે. એટલે આજે આપણી હાલત એટલી ખતરનાક છે કે જેનો મારા જોડે કોઈ જવાબ છે નહીં, બરાબર. સો લેટ્સ ગો, ફટાફટ ઘરે પહોંચી જઈએ અને ઇન્વિટેશન કાર્ડ આપી જઈએ. સો ફાઇનલી કઢીને રોટલો ચોળેલો જ રેડી છે, આ ચમચી બમચી ના ચાલે, મેળો ડાયરેક્ટ જ ખાવું પડશે. ખાઈ લે, કોના લીધે મોડું થયું મમ્મી અમારે? આ સારું કલાક મોડું આવ્યું તારે, એટલે ટાઈમે પહોંચાય ને ખાવાના, એટલે હું મોડો આવ્યો. બંધ થઈ જા. ગણપતિ શવાય નમઃ, શ્રી નારાયણાય નમઃ, શ્રી માધવાય નમઃ. 4 વાર હાથ સો ગાઈઝ ફાઇનલી રાતના વાગી ગયા છે 11:15 અને હું ગયો તો આજે ગામડે, જે તમે જોયું, હું ગયો તો પૂજા કરવા માટે. પછી મારે એક અહીંયા અર્જન્ટની અંદર અમદાવાદ પાછું આવવાનું હતું અને આવવું પડે એમ જ હતું, આવવાનું તો હતો જ, પણ 1 મિનિટ ઊભો નથી રહ્યો એમ કોને તો ચાલે. મંદિરની પૂજા પત્યા પછી તાત્કાલિક હું પહોંચી ગયો અમદાવાદ પહોંચ્યો. એટલે અમદાવાદ બી મેં ઘરે નથી ગયો ને જીટુ બી નિકોલે નથી ગયો, સીધો હું બોપલ, બરાબર છે. અમુક લોકોને તકલીફ હોતી, આપણે 12 લાઇટો મારીએ નથી, કશો વાંધો નહીં ભાઈ, તકલીફો એમની પ્રોબ્લેમ સોલ્વ કરી આપી, બધું પતાય ને અત્યારે વાગ્યા છે 11:15. હવે હું જઉં છું અત્યારે ઘરે અને કામકાજ થોડું ઘણું કરવાનું તે કર્યું, પછી ખતમ કરીને હવે ભાઈ જાય છે ઘેર જઈને ખાશે અને કાલ સવારમાં 10 વાગ્યાની બાજુમાં પાછું પહોંચવાનું છે. સો ચલો લેટ્સ ગો, અત્યારે જઈએ છીએ ઘરે. શું બનાવ્યું છે જમવાનું આ તે જોઈએ છીએ. મેં જો કે શું બનાવ્યું છે ને, મેં ફોન કર્યો છે કે બટાકા ડુંગળીનું જબરજસ્ત તીખું શાક અને રોટલી જાડી થોડી અને દૂધ, આટલું રેડી રાખો. લાગી છે ભૂખ સખત, ખાવું છે, બરાબર છે. કેમ કે આજ તો કેવું ટ્રાવેલિંગ કર્યું છે, મને જ નહીં ખબર એમ કોણ તો ચાલે. ફૂલ ટ્રાવેલિંગ આજકાલ ચાલી રહ્યું છે. હવે તમને ખબર પડી ગઈ છે કે દિવસો બચ્યા છે બહુ જ ઓછા અને કામ છે આપણી જોડે બહુ બધા. સો બધા કામને ખતમ કરવાના છે, પણ તમને માત્ર ને માત્ર એક જ કામ આપ્યું છે મેં, અને એ છે કે આવતીકાલે હું જીટુબીનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામમાં નાખી દઈશ, યુટ્યુબમાં પણ અપલોડ કરી દઈશ. સો તમારે ફૂલ સપોર્ટ કરવાનું છે, ફૂલ શેર કરવાનું છે, જ્યાં મજા આવે તમને ત્યાં શેર કરવાનું છે, બરાબર છે. અને તમારે આવવાનું છે, એ એક માત્ર એવું કામ છે કે જે મેં તમને આપ્યું છે. આ ઓપનિંગની અંદર આપણે બૂમ પડાવી દેવાની છે, આમ લાગવું જોઈએ ત્યાંના જે કોમ્પ્લેક્સમાં આપણે શોરૂમ કર્યો છે કે ના પબ્લિક આવ્યું તું તો ભાઈ જીટુબીના ઓપનિંગમાં એમ, બરાબર એવું કરવાનું છે આપણે. એટલે હલ્લા બોલ મચાવી દેવાની છે ત્યાં, ફૂલ બધી વ્યવસ્થા બધું વ્યવસ્થિત કરી દીધું છે બધું. એટલે તમે તમારા સગા વાલા, કટાક્ષમાં નથી કહેતો, હસતા કહું છું, બરાબર. એટલે કે તમે તમારા સગા વાલા, તમારા ભાઈબંધ, તમારા ફ્રેન્ડ્સ બધાને લઈને પહોંચી જાજો. હું પહોંચી જાઉં ઘરે. લેટ્સ ગો. સો ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું ઘરે, ને ઘરે પહોંચીને મસ્ત જમી લીધું છે અને નથી કંઈક ક્રીમ બીમ લાવી દીધું નથી. શું લાવી દીધું? શાની ક્રીમ લાવી હતી? ક્રીમ સલાડ. હે? ક્રીમ સલાડ. સલાડ કેવાય ને? ક્રીમ ફ્રૂટ સલાડ.
ઓકે ઉન્નતિ એક કીધું એવું બરાબર છે. અને અમુક લોકો 2 વખત ખાઈને શરમ નહીં કરતા જરાય બિલકુલ. પેટને ખવડાવી દેવાનું. ભૂખ તમને લાગે તમને ખવડાવી દેવાનું, પેટને નહીં. લાયાલ મુખ પાછળ ઉભો રહે. જો મહારાજની જેમ નહીં આપણે માથે બધું આમ વ્યવસ્થિત. બસ તો આજના દિવસ માટે આટલું જ ગાય. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન. કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે. બટ ડોન્ટ સોરી ભૂલ ગયા ગાઈસ. So bye bye, good night, do whatever you want to do man, but don't trouble your mata pita and Bharat Mata ki jai. Jai Shri Ram, Har Har Mahadev, Jai Bhole.